जूनागढ़ के केशोद की ये खबर है, जहां पर जो रत्न कलाकार है वो हड़ताल पर है। दरअसल उन्हें अपने काम की मात्रा में सही मुआवजा नहीं मिल पा रहा है, जिसके मद्देनजर ये रत्न कलाकार काफ़ी परेशान हैं। ऐसे में रत्न कलाकारों की ओर से एक दिन की हड़ताल जारी की गई, जिसके मद्देनजर आज जूनागढ़ के केशोद में सभी रत्न कलाकार सुबह से ही हड़ताल पर है। ऐसे में सभी हीरे की चक्कियाँ आज बंद देखने मिली। सूरत डायमंड एसोसिएशन द्वारा हीरानी मंदीने लईने एसोसिएशने આજે હીરા ઉદ્યોગ બંધ કારીગરોએ તમામ હીરાની ઘંટીઓ પર આજે હડતાલ રાખી છે, જેના અનુસંધાને અમે અત્યારે કેશોદના હીરાની એક ઘંટી પર આવ્યા છે। અહીંયા તમે જોશો કે પાછળ મારી ઊભા છે તમામ કારીગરો છે, રત્ન કલાકારો છે, તેઓ આજે સજળ હડતાલ રાખી છે અને આરામ ફરમાવતા હતા। તેઓને અમે આજે શું કામે હડતાલ છે એમની સાથે વાતચીત કરી છે અને હજી પણ આપણે એમને પૂછીએ કે ભાઈ આજે તમારી હડતાલ છે તો શું કામે હડતાલ છે? અટાણે શું છે, મંદી બહુ છે, ભાવ આમ મંદી નથી, ભાવ તોડી નાખ્યા હીરામાં 50% ભાવ તૂટી ગયા। એટલે કારીગરોને જે વેતન મળવું જોઈએ એ નથી મળતું, 50% કામ નથી થતું। બરોબર। એટલે તમને આર્થિક મંદીમાં તમે કારીગરો છપરાણા છો અને એના કારણે તમારી હડતાલ છે એવું કહેવાનું છે ને તમારે? હા, કામ થાય તો મજા આવે, કામ જ નથી થતો। 500 નું થતું હોય ત્યાં 200 નું થાય તો કેમ કરવું? અત્યારે તમારે કારીગરોનું આના ઉપર ઘરનું ગુજરાન ચાલે કે કેમ? એક જણાનું પૂરું નથી થતું। બરોબર, એટલી તકે મંદી છે તમારે। બરોબર, એટલે જે કારખાનેદારો છે, ઉદ્યોગપતિઓ છે, જે હીરાના મોટા મોટા વેપારીઓ છે, એમના કારીગરોના જે ભાવ વધારવા જોઈએ એ વળતર નથી આપતા, એટલે આ પરિસ્થિતિ છે। હા, બસ ભાવ નથી વધારતા એટલે। આપણે અહીં કારીગરો સાથે વાત કરીએ હડતાલને લઈને। તેઓએ એમ કહ્યું કે ભાઈ ઉપરથી જે અમારું વેતનમાં વધારો કરવો જોઈએ, વર્ષોથી આ વેતન તો એક જ પ્રમાણમાં મળે છે, જેના કારણે અમારી સ્થિતિ આ આવી છે। હાલની મોંઘવારી વધતી જાય છે અને વેતન વધતું નથી, જેના કારણે અમે આજે હડતાલ પર ઉતર્યા છીએ અને અમારી તમામ ઘંટીઓ કેશોદની આજે હડતાલમાં જોડાયા છીએ અને અમારી હડતાલ આજથી જે હવે પછીની હડતાલના દિવસોમાં જ્યારે ઉપરથી કોઈ કાર્યક્રમ આવશે તો તે મુજબ અમે હડતાલ રાખશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।